સુરતમાં વેપારીઓની ચિંતામાં વધારો થયો છે। કાપડ માર્કેટ ઠંડુ પડ્યું હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં બહારની મંડીઓમાં કાપડ માર્કેટ ઠંડુ પડ્યું છે, ત્યારે દરરોજ કાપડનો માલ પરત થતા વેપારીઓ પણ ચિંતિત થયા છે। વેપારીઓની ચિંતામાં વધારો થયો છે। દરરોજ 10 થી 12 ટ્રક કાપડનો માલ પરત આવી રહ્યો છે, ત્યારે વેપારીઓએ તેજીના કારણે વધારે માલ મંગાવ્યો હતો। પખવાડિયાથી બહારની મંડીઓમાં વેપાર પર ગંભીર અસર જોવા મળી રહી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં દરરોજ માલ પરત આવી રહ્યો છે, જેને લઈને વેપારીઓની ચિંતામાં વધારો થયો છે। તો દક્ષિણ ભારતમાં પણ હાલ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વરસાદી માહોલ પણ મંદીનું એક કારણ હોવાનું એક કાપડ વેપારીએ જણાવ્યું છે। સુરતમાં 350 જેટલા ટ્રાન્સપોર્ટર આવેલા છે। गुड्स आना व्यापार जहाँ ज़्यादा होता है तो उस हिसाब से रिटर्न गुड्स आता है। इस बार मैं आपको बता दूं, पूरे साल में जो भी सीजन आई वो लगभग सीजन इतनी कोई खास नहीं गई, लेकिन दीपावली की जो सीजन थी उसमें हमने केवल 2 महीने के अंदर 16,000 करोड़ का कारोबार किया, जो इस बार 3-4 दीपावली के बाद अभूतपूर्व कारोबार था। उसकी वजह से अगर माल ज़्यादा गया तो ऑटोमेटिक है, जहाँ पे पर डे 5 ट्रक रिटर्न गुड्स आता है वहाँ पे 10 से 12 रिटर्न गुड्स के आसपास ट्रक आने लगे। उसकी वजह एक भी है। दूसरी वजह ये भी है कि जैसे ऑनलाइन जो व्यापार करने वाले हैं वो व्यापारी को फैसिलिटी देते हैं, बाहर गाँव अब उनका माल जाता है, उनको पसंद नहीं आता है तो वो वापस रिटर्न कर देते हैं, उनको पैसा उनके खाते में जमा हो जाता है। वही पोजीशन धीरे धीरे ऑफलाइन पे भी लागू हो गई। व्यापारी के पास माल बिका वो अपने पास रख लेंगे, नहीं बिका वो रिटर्न भेज देंगे, साथ में बाकी बचा बैलेंस भेज देंगे। तीसरा क्या है कि दिवाली पे लोग हर आदमी क्रिएशन करता है, वो नई नई डिजाइन ईजाद करता है, नया क्रिएशन करता है। कई बार कोई क्रिएशन फेल हो जाता है, उस वजह से भी रिटर्न गुड्स काफी संख्या में आता है, तो वो वजह है। इसकी वजह से रिटर्न गुड्स जो है वो थोड़ा दीपावली के बाद बढ़ा है। मारू नाम दीपक प्रजापति है। देखो जे रीते અત્યારે ગુડ્સ રિટર્ન થઈ રહ્યું છે, માલ રિટર્ન આવી રહ્યો છે, કાપડ વેપારીઓના પરસેવા છૂટી રહ્યા છે, એક ચિંતાનો માહોલ ચોક્કસથી ઊભો થયો છે। શું કહેવું છે? રિટર્ન ગુડ્સનું તો હવે જુઓ ને માર્કેટમાં આમ થઈ ગયું છે, કારણ કે હું છેલ્લા 12 વર્ષથી આ બિઝનેસમાં છું। જેમ જેમ પરિસ્થિતિઓ જાય છે રિટર્ન ગુડ્સ વધતું જાય છે, કારણ કે જે સુરતની પાર્ટીઓ છે એ બહારની પાર્ટીઓને એટલી ફેસિલિટી આપી છે કે જે માલ વેચાય એના પૈસા આપવાના, જે નહીં વેચાય પાછું મોકલી દેવાનું। એ સિસ્ટમ હવે આખા માર્કેટમાં કોમન થઈ ગઈ છે। રોજના જે રિટર્ન ગુડ્સ આવી રહ્યા છે અને રોજ જે જઈ રહ્યા છે એને લઈને ક્યાંક વેપારીઓને તકલીફ ખરી? રિટર્ન ગુડ્સનું તો બહુ બધી તકલીફ છે, કારણ કે પાછું આવે તો એમાં બહુ બધું નુકસાન પણ થાય છે। ઘણી બધી આઇટમ જેમ સ્પેશિયલ સિઝન માટે બનાવીએ છીએ એ પાછી રિટર્ન આવે તો પછી સિઝનલ હોય છે, પાછી અને પછી લોટ શોટમાં જ વેચાય છે।